સુરત મહાનગરપાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકનો વિવાદિત વિડીયો સામે આવ્યા બાદ તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે મેં કર્યું તે ખોટું જ છે, પરંતુ મારી છબી ખરાબ કરવા માટે કોઈક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે। જાગૃત નાયકે વધુમાં જણાવ્યું હતું કે તેમણે વિડીયો પોતે જોયો છે અને તે કોઈ મોબાઈલ ફોનમાં ઝૂમ કરીને બનાવવામાં આવ્યું છે। તેમણે દાવો કર્યો છે કે તેમના હાથમાં ઈ સિગારેટ દેખાતી નથી, છતાં સરકાર દ્વારા ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે હકીકત સ્વીકાર્યું છે। જાગૃત નાયકનું કહેવું છે કે દુબઈથી આવેલા તેમના મિત્રએ ઈ સિગારેટ લાવ્યા હતા અને તે તેમને આપી હતી। આ સમગ્ર મામલે પાલિકા કમિશનરે તેમને ચાર્જશીટ આપી છે, જેના જવાબ માટે તેઓ તૈયારી કરી રહ્યા છે। એમાં શું છે, કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ અંગત રસ લઈને કૃત્ય કરવા માટે, બદનામ કરવા માટે વિડીયો લેવામાં આવેલો છે અને ખોટો વાયરલ કરવામાં આવ્યો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે। એવી ચર્ચા પણ છે કે ઈ સિગરેટ ઇન્ડિયામાં બેન છે। મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા એક બે લોકો સાથે, તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં, પણ તે અત્યારે જે બેન છે તો એ આપણે કોઈ એના વાપરવું પણ નથી। આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ। અંદર પીવું ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ અયોગ્ય છે। કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે અને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકોનો અવર જવર હોય છે તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે। આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ। મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ અને જે અંગત વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંગત ટાઈમ પર કરો, પણ ઓફિસમાં કે આવા પ્રિમાઇસીસમાં જ્યાં લોકોનો અવર જવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ। એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટી દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવ્યું છે, જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।